સમાચાર પર નજર કરીશું। પ્રચારમાં પાકિસ્તાન અંગેના નિવેદન પર પૂર્વ ધારાસભ્યની સ્પષ્ટતા। ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે વીટીવી ન્યૂઝ પર સ્પષ્ટતા કરી। કોંગ્રેસે ખાડિયા બેઠક પરથી આયાતી ઉમેદવાર ઉતાર્યા છે। સાથે કહ્યું કે ખાડિયા વિસ્તારમાંથી કોંગ્રેસને ઉમેદવાર પણ નથી મળ્યા। જમાલપુર અને જુહાપુરા જેવી હાલત ન થઈ જાય એટલા માટે આ નિવેદન કર્યું છે। અમારી એક જ વાત છે કે ખાડિયા અખંડ છે અને અખંડ રહેશે। ગઈકાલે પરમ દિવસે ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેરની અંદર 48 વોર્ડની અંદર તેના ચૂંટણી કાર્યાલયો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બધા જ કાર્યાલયોનું ઉદઘાટન અને બરાબર લગભગ એ જ સમયે કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી અને એ ઉમેદવારો જે કોંગ્રેસ પાર્ટીએ ખાડિયા વોર્ડમાં જાહેર કર્યા તે પૈકી 4માંથી 3 ઉમેદવારો એ ખાડિયા બહારના ઉમેદવાર લાવવા પડ્યા। એ જ બતાવે છે કે ખાડિયાની અંદર કોંગ્રેસ પાર્ટી પાસે ઉમેદવાર નથી। પ્રવાસી ઉમેદવાર ખાડિયાની અંદર આવે, ચૂંટણી કોઈ પણ વિસ્તાર બધાનો અધિકાર છે, લડે, બધાએ માંગણી કરે અને એ પ્રવાસી ઉમેદવારોને મેં પ્રવચન દરમિયાન એટલી જ વાત કરી હતી। આજે ઇલિયાસભાઈ પઠાણ આવ્યા છે તે ખાડિયા વિસ્તાર કે કોટ વિસ્તારની અંદર એ જે પરિસ્થિતિ જમાલપુર કે જુહાપુરાની આજે થઈ છે એ પરિસ્થિતિ ખાડિયા વિસ્તારની ના થાય, અશાંત વિસ્તાર ધારાનો અમલ થાય, એની અંદર ખાડિયાના લોકોનો જે વિસ્તારમાં ખાડિયા કે બાકીના કોટ વિસ્તારમાં જે લોકો સુખ શાંતિ સમૃદ્ધિ સલામતીથી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા શાસનમાં રહે છે એ નિશ્ચિતપણે રહે તેવી માંગણી કરી હતી અને એ અશાંત ધારાનું ઉલ્લંઘન ના થાય એમની મનસા ક્યાંક એવી હોય મનમાં। કોંગ્રેસ પાર્ટી પાસે મતોના તુષ્ટિકરણની રાજનીતિ સિવાય પાસે હવે કશું બચ્યું નથી। માત્ર ને માત્ર સમાજ આધારિત મત મેળવવા આ એમની મનસા રહી છે અને એ મનસા રહી છે ત્યારે જે પણ ઉમેદવાર આવે એ અશાંત વિસ્તાર ધારાનો અમલ અહીંયા ચોક્કસપણે કોટ વિસ્તારમાં કરાવે એટલી માંગણી કરી હતી અને ખાડિયા અખંડ હતું છે અને અખંડ રહે એ વિષય ઉપર મેં વાત કરી। અને અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાકિસ્તાન અને ધર્મની એન્ટ્રી થઈ। ભાજપના ભૂષણ ભટ્ટના નિવેદન પર બોલ્યા કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખ। ભાજપ ભલે ધર્મની રાજનીતિ કરે પણ કોટ વિસ્તારમાં પરિવર્તનની લહેર છે। સુવિધાઓની વાત કરવાના બદલે ભાજપ પાકિસ્તાન અને ધર્મને વચ્ચે લાવી રહ્યું છે। જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પણ હવે હિન્દુ મુસ્લિમનો મુદ્દો લઈ આવ્યા છે। આપ સમજી શકો છો કે હિન્દુ મુસ્લિમનો મુદ્દો આટલી નાની ચૂંટણીની અંદર બી લઈ આવ્યા હોય તો એમનો કેટલો હારનો ભય હશે। એનું સૌથી મોટું કારણ છે કે જયારે એસઆઈઆર પ્રક્રિયા થઈ એની અંદર ડુપ્લિકેટ મતદારોના નામ જયારે નીકળી ગયા, અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી વોટ ચોરી કરીને આ ચૂંટણીઓ જીતતી હતી, પરંતુ મતદાર યાદી જયારે સ્વચ્છ થઈ છે અને ભારતીય જનતા પાર્ટીને એવું લાગે છે કે આ વખતે ખાડિયાની 4 સીટ, દરિયાપુરની 4 સીટ, શાહપુરની 4 સીટ એટલે 12 સીટ ભારતીય જનતા પાર્ટી હારવા જઈ રહી છે। મારા શબ્દો આજે રેકોર્ડ કરી રાખજો, તમને 28 તારીખે કામમાં આવશે। એટલે એ હારનો ભય છે એમને।